અખરોટને એનર્જીનું પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. અખરોટ પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. અખરોટના એક નહીં પરંતુ ઘણા બધા ફાયદા છે. શિયાળામાં અખરોટને અચૂક ખાવા જોઈએ, પણ સાથે જ તેની આડઅસર વિશે પણ જાણવું જરૂરી છે. અખરોટ અને અખરોટના તેલથી ઘણી સમસ્યાઓમાંથી રાહત મળે છે. ડ્રાયફ્રૂટ અને નટ્સ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. જો તમે દરરોજ ડાયટમાં તેને સામેલ કરો છો તો સ્વાસ્થ્ય માટે તે ફાયદાકારક છે. બદામ, કાજુ, કિશમિશ, ખજૂર, અખરોટ ઘણા બધા ડ્રાયફ્રૂટ છે જે શરીરને સ્વસ્થ રાખે છે. અખરોટનું તેલ પેટના આંતરડાને શાંત કરવા અને અતિસાર અને હરસ મટાડે છે. જ્યારે અખરોટમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ, તાંબુ, મેંગેનીઝ, મોલિબ્ડેનમ અને બાયોટીન જેવા તત્વો શરીરને લાભ આપે છે. અખરોટ ખાવાના ફાયદા. અખરોટ છે એન્ટીઓક્સિડન્ટનો ઉત્તમ સ્ત્રોત. હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદરૂપ. આંતરડાને રાખે છે તંદુરસ્ત. અન્ય રોગોના જોખમને ઘટાડે. કેન્સરના જોખમને ઘટાડે. ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરે. વજન ઘટાડવામાં મદદરૂપ. ટાઈપ 2 ડાયાબિટીસને કંટ્રોલ કરે. બ્લડ પ્રેશર સુધારવામાં મદદરૂપ. મગજને શાર્પ રાખે. શુક્રાણુના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદરૂપ. અખરોટમાં ઘણા એવા તત્વો પણ છે જે શરીરને ફાયદો કરાવવાના જગ્યા પર નુકસાન કરાવે છે. તેના સેવનથી મેદસ્વીપણા, એલર્જી અને ઝાડા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. જો અખરોટ વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તે પાચનની સમસ્યાઓ ઊભી કરી શકે છે. જો તમને પાચનમાં કોઈ સમસ્યા હોય તો અખરોટનું સેવન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો. પાચક આડઅસરોમાં પેટનું ફૂલવું, પેટમાં દુખાવો અને ઝાડા થઈ શકે છે. કેટલાક લોકોને અખરોટ ખાવાથી એલર્જી પણ થઈ શકે છે. જો તમને એલર્જીની સંભાવના છે તો અખરોટથી સાવચેત રહો. અખરોટની એલર્જીક પ્રતિક્રિયાના લક્ષણો અલગ અલગ હશે, જેમ કે ખંજવાળ અથવા ઉલટી થવી. જો તમને આ આડઅસરોનો અનુભવ થાય છે તો પછી તેનાથી દૂર રહો. અખરોટ એ ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ તેમાં વધુ કેલરી પણ હોય છે. વધુ અખરોટ ખાવાથી તમને વધુ કેલરી મળશે, જેથી તે તમારું વજન વધારે છે. તેથી મર્યાદિત માત્રામાં જ તેનું સેવન કરો. તમે એક દિવસમાં 7 અખરોટ મેક્સિમમ ખાઈ શકો છો. તમે તેને તમારા આહારનો એક ભાગ પણ બનાવી શકો છો, પરંતુ આનાથી વધારે માત્રા ન લેવી જોઈએ. અખરોટને તમારા રોજિંદા આહારનો જ એક ભાગ બનાવવો મહત્વપૂર્ણ છે. અખરોટની આડઅસરો. અખરોટમાં ફાઇબરનું પ્રમાણ હોય છે પુષ્કળ. વધુ અખરોટનું સેવન પાચનતંત્ર માટે નુકસાનકારક. વધુ પડતું સેવન વજન વધારે. પથરીની સમસ્યા પણ થઈ શકે. શિયાળામાં તમે ઈચ્છો તો અખરોટને પલાળ્યા વગર ખાઈ શકો છો, પરંતુ ઉનાળામાં તમારે અખરોટને પલાળ્યા પછી જ ખાવા જોઈએ. અખરોટને આખી રાત પાણીમાં પલાળી રાખો, સવારે તેને ખાઓ. આ રીતે અખરોટ ખાવાથી તમને ઘણા જ બધા ફાયદા થશે. એક્સપર્ટ અનુસાર અખરોટની યોગ્ય માત્રા દરરોજની 4 થી 6 ની હોય છે. માટે તમારે તમારા શરીરને મહત્તમ લાભ મેળવવા માટે સવારે વહેલા ખાલી પેટે જ અખરોટને ખાવા જોઈએ. અખરોટનો ઉપયોગ આપણે સૂકા મેવા તરીકે કાજુ, બદામ, દ્રાક્ષ વગેરે સાથે કરીએ છીએ. આ અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, ઓમેગા-6 ફોલિક એસિડ્સ, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, કોપર જેવા મિનરલ્સ રહેલા હોય છે. આ ઉપરાંત અખરોટમાં શુગર એટલે કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું, એની સામે પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. આથી જો અખરોટનો નિયમિત રૂપે અને ખાસ શિયાળાની સિઝનમાં જો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે. આ ઉપરાંત અખરોટના જે તેલનો ઉપયોગ હોય છે તેનો બદામ તેલ સાથે ઉપયોગ કરવામાં આવે તો મેમરી પાવર ઇમ્પ્રુવમેન્ટ માટે પણ ખૂબ ફાયદાકારક છે. અખરોટના ઉપયોગના કારણે પ્રોટીન વધુ મળે છે. આથી શરીરમાં વધારાની જે ચરબી છે એ ઘટાડવામાં પણ અખરોટનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ.